આણંદમાં હાર્ટ એટેકથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું, જ્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાલાસિનોરના વિદ્યાર્થીને આણંદ જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ વધુ સારવાર માટે કરમસદ રિફર કરતી વખતે વિદ્યાર્થીએ દમ તોડી દીધો। આણંદની જનરલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાની પણ હવે ફરિયાદ ઉઠી રહી છે। 27 વર્ષ બાદ પણ જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલનો અભાવ છે। અગાઉ સારવારના અભાવે બોરસદના યુવકે જીવ ગુમાવ્યો હતો અને ફરી એકવાર આ વિદ્યાર્થી કે જ્યાં તેની યોગ્ય સારવાર ન થઈ અને તેને અન્યત્ર રિફર કરવામાં આવી રહ્યો હતો, દરમિયાન જ તેનો આખરે જીવ જતો રહ્યો અને તેને લઈને હવે સવાલ ઉઠી રહ્યા છે કે 27 વર્ષ બાદ પણ જિલ્લામાં સરકારી સિવિલ હોસ્પિટલનો અભાવ કેમ છે। સિવિલ હોસ્પિટલ માટે વારંવાર આણંદમાં ખાતમુહૂર્ત થાય છે, પણ સિવિલ હોસ્પિટલની કોઈ વ્યવસ્થા નહીં। નગરપાલિકાનું જૂનું હોસ્પિટલ છે, પણ ત્યાં વિદ્યાર્થી જતાં તેને કોઈ સારવાર ના મળી અને વિદ્યાર્થી મેડિકલમાં ખસેડતા મોતને ભેટ્યો। આ ખૂબ જ ગંભીર બાબત છે।